આજના દિવસની અંદર આપણે છે ને પરીક્ષાની અંદર જે ઇમ્પોર્ટન્ટ સવાલ પૂછાવાનો છે ને એની વાત કરવાના છે. રોજિંદા જીવનમાં પીએચનું મહત્ત્વ. હવે આપણે શું કરવાનું છે, વારાફરતી અલગ અલગ બે માર્કના સવાલ છે એ જોઈશું. સૌથી પહેલાં સજીવના અસ્તિત્વમાં પીએચનું મહત્ત્વ, આ રીતનો સવાલ પૂછાય તો તમારે શું લખવાનું? તો આપણે લખવાનું આપણું શરીર જે છે એ 7.0 થી 7.8 પીએચની મર્યાદાની અંદર કાર્ય કરે. મતલબ જો વધી જાય તો પણ તકલીફ પડે, ઘટી જાય તો પણ તકલીફ કરે. હવે આ પીએચનો જે ફેરફાર થાય છે ને એ જૈવિક ક્રિયાની અંદર ખલેલ પહોંચાડે. શેની અંદર? આપણી આ જે જૈવિક ક્રિયા જે થવાની ને, આ જૈવિક ક્રિયા વિશે આના પછીનું એક ચેપ્ટર આવવાનું છે, એની અંદર આપણે ડિટેલ કરીશું આ શબ્દનો અર્થ. પણ જૈવિક ક્રિયાની અંદર કોનો સમાવેશ થાય? એક તો પોષણનો સમાવેશ થાય, પછી શ્વસન, ઉત્સર્જન અને વહન, આટલો સમાવેશ થાય. આ જૈવિક ક્રિયાઓ જે હોય જે જીવન માટે જરૂરી છે એની અંદર ખલેલ પહોંચે. બીજું વસ્તુ, વરસાદનું પાણી જે હોય એની પીએચ તમને ખબર હશે 5.6 કરતાં ઓછી હોય અને એને આપણે એસિડિક રેન તરીકે ઓળખીએ છીએ. અને 1 માર્કની અંદર આ સવાલ પૂછાયેલો છે. બીજો 1 માર્કની અંદર સવાલ એવો પૂછ્યો છે કે એસિડ વર્ષા હોય ને એના લીધે આપણે જે નદી અને જળાશય હોય ને એના પાણીની પીએચ છે ને એ ઘટી જાય છે અને એના લીધે જળચરના જે જીવ છે એના જીવનની અંદર મુશ્કેલી પડે, મતલબ કે એના અસ્તિત્વ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. એસિડ વર્ષાનું પાણી જે હોય નદી તળાવની અંદર જ્યારે ભળશે ને ત્યારે જલજ વનસ્પતિ હોય અથવા તો જલીય જીવન સૃષ્ટિ હોય એનું અસ્તિત્વ છે ને એ જોખમાય છે. આ ઇમ્પોર્ટન્ટ સવાલ છે, પરીક્ષાની અંદર પહેલાં પણ પૂછાયેલો છે. એની અંદર આટલું લખવાનું. 1 માર્કની અંદર જનરલ નોલેજ માટે કંઈક આ વસ્તુ યાદ રાખવાનું કે શુક્રનું વાતાવરણ સલ્ફ્યુરિક એસિડના સફેદ વાદળોનું બનેલું છે. એટલે એની પર તો જીવન શક્ય જ નથી, કેમ કે સલ્ફ્યુરિક એસિડ એટલે એસિડિક વાદળ હોય. આ 1 માર્કની અંદર તમારે યાદ રાખવાનું. હવે આપણે વાત કરવાની છે જમીનમાં પીએચનું મહત્ત્વ. જમીનમાં પીએચની વાત કરીએ આપણે તો વનસ્પતિ હોય એના તંદુરસ્ત વિકાસ માટે, કેવા વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પીએચ કેટલી હોવી જોઈએ? 6.5થી 7.3ની અંદર પીએચ હોવી જોઈએ. તો આપણે જે વનસ્પતિના જે છોડ હોય ને એ સારી રીતે ઉછરી શકે. જો આની અંદર ઘટાડો થાય તો પણ આપણે તકલીફ થાય, આની અંદર વધારો થાય તો પણ તકલીફ થાય. તમે જોયું હશે કે આપણે જમીન એસિડિક હોય તો એસિડિકને તટસ્થ કરવા માટે આપણે ખાતર તરીકે ક્વિક લાઇમ CaO નાખીએ છીએ. જ્યારે બેઝિક હોય તો એના તટસ્થીકરણ કરવા માટે CaSO4 × 2H2O મતલબ કે જીપ્સમ, આ જીપ્સમ નાખીએ છીએ. મતલબ આ એક ક્વિક લાઇમ અને જીપ્સમને આપણે ખાતર તરીકે ઉપયોગ કરીએ છીએ. આટલી વસ્તુ તમારે લખવાની. ફરીથી એકવાર 2 માર્કમાં સવાલ પૂછાય તો શું લખવાનું? વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પીએચ મર્યાદિત હોવી જરૂરી છે. અને આ મર્યાદિત જે પીએચ હોય એની અંદર છોડ હોય એ સારી રીતે ઉછરી શકે. છોડની પીએચ કેટલી હોવી જોઈએ? તો ખાલી એક વધારાનું સેન્ટેન્સ તમારે શું લખવાનું? 0.5થી 7.3ની વચ્ચે હોવી જોઈએ. હવે જો એસિડિક જમીન હોય તો એને તટસ્થ કરવા માટે કોણ નાખવાનું? CaO ક્વિક લાઇમ નાખવાનું. અને બેઝિક જમીન હોય તો એને તટસ્થ કરવા માટે શું નાખવાનું? CaSO4 × 2H2O એટલે કે જીપ્સમ નાખવાનું. આને આપણે ક્વિક લાઇમ તરીકે ઓળખીશું અને આને આપણે જીપ્સમ તરીકે ઓળખીશું. આટલું લખશો એટલે તમારા 2 માર્ક્સ પાક્કા. હવે આપણે 2 નંબરનો બીજો એક સવાલ જોઈએ છે, આપણા પાચન તંત્રની અંદર પીએચનું મહત્ત્વ. હવે આપણે જાણીએ છીએ કે ખોરાકની અંદર પાચનની અંદર જઠર અગત્યનો ભાગ ભજવે અને જઠરની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે. આ હાઇડ્રોક્લોરિક એસિડ હોય ને એ શું કરે? તો આપણા શરીરની અંદર ઉત્સેચક હોય ને એને સક્રિય કરે ને પાચનની ક્રિયા થાય. પણ અમુક વાર કેવું થાય છે, પીએચ હોય એ એકદમ ઘટી ગઈ કેમ કે એસિડ ઉત્પન્ન થયો છે અને એના લીધે જઠર હોય ને એની દિવાલોને નુકસાન થાય. એટલા માટે આપણા શરીરની અંદર એક શ્લેષ્મનો સ્ત્રાવ થાય છે, પણ એ આપણે આગળના ચેપ્ટરમાં ભણીશું. અત્યારે આપણે તો શું કરવાનું છે કે ભાઈ પાચન તંત્રની અંદર જઠર છે એની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય જે જઠરને શું કરે? નુકસાન પહોંચાડે. પણ ખોરાકનું શું કરે? પાચન કરે. અપચો એના દરમિયાન શું થાય? તો આપણું જે જઠર છે ને એ વધારે માત્રાની અંદર એસિડ ઉત્પન્ન કરે છે,
જેના લીધે આપણા શરીરની અંદર બળતરા અને દર્દ થાય છે. અને આના છુટકારા માટે આપણે બેઝિક પદાર્થ નાખવો પડે શરીરની અંદર, જેને પ્રતિ એસિડ અથવા તો એન્ટાસિડ કહેવાય. અને પરીક્ષાની અંદર આ એન્ટાસિડ 1 માર્કની અંદર પૂછેલો છે. એન્ટાસિડ યાદ રાખજો. અને એન્ટાસિડ તરીકે આપણે જે વપરાય છે દ્રાવણ, એનું નામ છે મિલ્ક ઓફ મેગ્નેશિયા, મેગ્નેશિયમ ક્લોરાઇડ, MgOH ટ્વાઇસ. આ પરીક્ષાની અંદર 1 માર્કમાં પૂછેલો છે. હવે આપણે આગળ જઈએ. પીએચમાં ફેરફારને કારણે દાંતનું સડવું, દાંતના ક્ષયનમાં પીએચનું મહત્વ. હવે દાંતનું ક્ષયન એટલે શું એ સમજાવું. તો આપણે જે દાંત છે એની બહારનું જે પડ છે ને કેલ્શિયમ હાઇડ્રોક્સી પેપ્ટાઇડ એટલે કે કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું છે. મોઢાની અંદર પીએચ કેટલી હોય તો એ તટસ્થ હોય, પણ જ્યારે આપણે ખોરાક ગ્રહણ કરીએ છીએ ને એટલે દાંતની અંદર ખોરાક ભરાઈ જાય છે. ધીરે ધીરે એની અંદર બેક્ટેરિયા ઉત્પન્ન થાય અને બેક્ટેરિયા હોય ને એ શ્વસનની ક્રિયા કરે, જેના લીધે પીએચ કેટલી થઈ જાય 5.5ની આસપાસ થઈ જાય. અને જેવું પીએચ એસિડિક થાય છે ને, આ જે કેલ્શિયમ ફોસ્ફેટનું જે પડ છે ને એની અંદર ક્ષયનની ક્રિયા શરૂ થાય છે. મતલબ કે જેવું પીએચ 5.5 કરતાં ઘટી જાય, મોઢાની અંદર રહેલા બેક્ટેરિયા હોય એ શું કરશે, આપણું જે પડ છે કેલ્શિયમ ફોસ્ફેટનું એનું ક્ષયન શરૂ કરી નાખશે. મતલબ કે ઓગાળવાનું શરૂ કરી નાખશે. ધીરે ધીરે શું થશે, કેવિટી શરીરની અંદર દાંતની અંદર જોવા મળશે. આ જે બેક્ટેરિયા હોય ને એ મોઢાની અંદર રહી ગયેલો જે ખોરાકના કણ કેવા શર્કરા એનું વિઘટન થાય અને એના દ્વારા શું ઉત્પન્ન થઈ જાય છે, એસિડ. હવે આ વસ્તુ છે એનું નિવારણ શું, તો નિવારણ માટે દાંત શું કરવા પડે, સાફ કરવા પડે. જેવું તમે જમીન નવરા થાવ દાંત સાફ કરી કાઢો. વધારાના જે કણ જે ખોરાકના હોય એ દાંતની અંદર ફસેલા હોવા જોઈએ નહીં. આપણી ટૂથપેસ્ટ હોય એ બેઝિક હોય. કેવી હોય, બેઝ હોય. દંતમંજન માટે વપરાતી જે ટૂથપેસ્ટ છે ને એ કેવી હોય છે, બેઝ હોય. અને જે એસિડને શું કરી કાઢે છે, તટસ્થ. અને આપણો સડો થતો હોય એ અટકાવી દે. પરીક્ષામાં કઈ રીતે લખશો તમે, તો પરીક્ષામાં લખવાનું જ્યારે મોંના અંદરના ભાગમાં પીએચ 5.5 કરતાં ઘટી જાય ત્યારે દાંતમાં સડો થાય છે. દાંતનું ઉપરનું આવરણ કેલ્શિયમ ફોસ્ફેટ જેવું કઠિન પદાર્થનું બનેલું હોય છે, પરંતુ એસિડિક માધ્યમમાં તેનું ક્ષયન થાય છે. માટે 5.5 કરતાં પીએચ ઘટી ન જાય તે માટે દંતમંજન ટૂથપેસ્ટ બેઝિક પદાર્થ દ્વારા તેને સાફ કરવામાં આવે છે. આટલું વસ્તુ તમારે લખવાની છે. હવે આપણે આગળ વધીએ. એની અંદર આવે છે કોણ, પ્રાણી અને વનસ્પતિ. પ્રાણીની અંદર વાત કરીએ તો આપણે મધમાખીનો તમે ઓળખતા હશો, ડંખ તમે ખાધેલો પણ હશે. મધમાખી જ્યારે ડંખ મારે ને તો એના ડંખની અંદરથી એસિડ મુક્ત થાય. આ એસિડ જેવા આપણા શરીરમાં જાય ને એના લીધે બળતરા ઉત્પન્ન થાય, દર્દ ઉત્પન્ન થાય. હવે આ જે બળતરા અને દર્દ ઉત્પન્ન થયું ને દૂર કરવા માટે શું, તો આપણને એ ખબર હોય છે કે આ એસિડિક પદાર્થ છે, બરાબર. એસિડને દૂર કરવા શું નાખવાનો, તો કે બેકિંગ સોડા, મતલબ કે બેઝ પદાર્થ નાખવાનો. તો જ આપણને જે દર્દ છે એનાથી છુટકારો મળે. મતલબ પરીક્ષાની અંદર પૂછાશે કે મધમાખીના ડંખની અસરના ઉપચારમાં શાનો ઉપયોગ કરશો, તો તમારે જવાબ શું લખવાનો, ખાવાનો સોડા અથવા તો બેકિંગ સોડા. તમને પરીક્ષાની અંદર એવું પૂછાય પ્રાણી અને વનસ્પતિ, શબ્દ શું છે, પ્રાણી અને વનસ્પતિ. એની અંદર પીએચ સમજાવો અથવા તો એની પીએચની આડઅસર ડંખની અંદર શું થાય, તો તમારે લખવાનું કે મધમાખી હોય, મધમાખીની અંદર રહેલું એસિડ જેવું શરીરમાં જાય દર્દ અને બળતરા ઉત્પન્ન થાય અને એને દૂર કરવા માટે શેનો ઉપયોગ થાય છે, બેકિંગ સોડાનો. હવે વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિની અંદર કુવેચ નામની એક વનસ્પતિ આવે છે. એ કુવેચ નામની જે વનસ્પતિ હોય ને એની અંદર મેલોનિક એસિડ રહેલું હોય. જેવું શરીરની અંદર દાખલ થાય એટલે આપણને ખંજવાળ શરૂ થાય, દાહક અસર ઉત્પન્ન થાય. આ દાહક અસર દૂર કરવા માટે વનસ્પતિ જે જગ્યાએ ઉગતા હોય ને એની આજુબાજુ જ, તમે અહીંયા જો આ વાંચશો ને તો તમને મજા આવશે કે કુવેત જંગલમાં ઉગતી હોય એ તૃણીય વનસ્પતિ છે. જ્યારે એનો આકસ્મિક રીતે સ્પર્શ થાય ને ત્યારે તેના ડંખ આપણા શરીરની અંદર રોમ સ્વરૂપે જાય, જેના લીધે પીડાદાયક અનુભવ થાય. એની અંદર રહેલો હોય મેલોનિક એસિડ. હવે આ મેલોનિક એસિડ છે એ શરીરમાં એસિડ ગયો એને દૂર કરવા માટે શું, તો જંગલની અંદર કુવેતના છોડ હોય ને એની આસપાસ જ એક ડોક નામનો બીજો એક છોડ ઉત્પન્ન થાય. અહીંયા તમને વનસ્પતિનું પિક્ચર આપેલું છે, ડોક.
આ જે ડોક નામનો જે છોડ છે ને એના પત્તા છે ને મસળીને તમારે લગાવી દેવાના, તો આપણને જે કુવેચ નામની વનસ્પતિના રોમ જે શરીરની અંદર ચોંટ્યા છે એના લીધે જે દાહક એટલે કે ખંજવાળ ઉત્પન્ન થઈ છે ને એનાથી આપણને છુટકારો મળે છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક માર્ક માટે પરીક્ષાની અંદર જે પૂછાય છે, એમસીક્યુની અંદર પૂછાય છે અથવા તો ખાલી જગ્યામાં પૂછાય છે. વિનેગર, સરકો, એની અંદર એસિટિક એસિડ રહેલો છે. સંતરું, એની અંદર સાઇટ્રિક એસિડ. તમારે આ રીતે યાદ રાખવાનું, એસ સંતરું તો સાઇટ્રિક એસિડ, બરાબર. આંબલી ટાર્ટરિક એસિડ અને ટામેટું ઓક્ઝેલિક એસિડ. તો આને ક્રોસ કરી દો. આ એની જગ્યાએ ટાર્ટરિક એસિડ લખવાનું અને ટામેટું એની જગ્યાએ શું લખવાનું? ઓક્ઝેલિક એસિડ લખવાનું. પછી દૂધ હોય એની અંદર લેક્ટિક એસિડ હોય છે. સાઇટ્રિક એસિડ સંતરું અને લીંબુ બંનેની અંદર સેમ હોય છે. કીડીનો ડંખ હોય એની અંદર મિથેનોઇક એસિડ હોય છે અને કુવેચનો ડંખ હોય એની અંદર પણ કયો એસિડ હોય છે? મિથેનોઇક એસિડ. પરીક્ષાની અંદર આપણને આ 3 જે છે ને એની અંદરથી પૂછેલા છે, યાદ રાખજો. વિડીયોની અંદર આપણે ક્ષાર વિશે ભણવાના છે. ક્ષાર કોને કહેવાય એ તો તમને ખબર જ છે. એસિડ હોય, બેઝ જોડે રાસાયણિક પ્રક્રિયા કરે અને છેલ્લે આપણને શું આપે છે? ક્ષાર અને પાણી, બરાબર. આ ક્ષાર જે આપે છે ને એના આપણને એક્ઝામ્પલ આપ્યા છે. જો સોડિયમ ક્ષાર, પોટેશિયમ નાઇટ્રેટ, એલ્યુમિનિયમ ક્લોરાઇડ, ઝીંક સલ્ફેટ, કોપર સલ્ફેટ, સોડિયમ એસિટેટ, સોડિયમ કાર્બોનેટ, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, આ બધા છે ને ક્ષાર છે. આ બધામાં તમે ધ્યાનથી એક શબ્દ વાંચો. શું લખ્યું છે? સોડિયમ, સોડિયમ, સોડિયમ. તો આપણે આના એક ફેમિલી નામ આપી દઈએ, મતલબ આના આપણે બધાના સોડિયમના ક્ષાર કહીશું. એ પહેલાં અહીંયા થોડું આપણે પીએચ રિલેટેડ થોડી વસ્તુ સમજી લઈએ. આ જે કોઈ ક્ષાર હતા ને એ બધાને આપણે જલીય દ્રાવણ બનાવવાના. જલીય દ્રાવણ તમે બનાવો એની અંદર શું નાખવાનું? પીએચ પેપર. એના પરથી આપણને ખબર પડશે કે આ જે ક્ષાર હતું એનું જલીય દ્રાવણ એટલે કે આ ક્ષાર હતા ને એસિડિક છે કે બેઝિક છે. અહીંયા આપણને એવું સમજાવે છે કે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ હોય ને એના ક્ષાર જે હોય એની પીએચ કેટલી હોય? 7, મતલબ કે તટસ્થ હોય. પ્રબળ એસિડ કયો તો આપણે તમે HCl લઈ શકો છો અને પ્રબળ બેઝ કયો તો તમે NaOH લઈ શકો છો. આ બંને હોય એના ક્ષાર કયા બનશે? તો NaCl બનશે. આ જે ક્ષાર હોય ને એનું તમે જલીય દ્રાવણ બનાવો તો આપણને પીએચ કેટલી મળવાની? 7 મળવાની. કેટલી મળવાની? 7. મતલબ કે એ તટસ્થ છે. આ જે સોડિયમ ક્ષાર છે ને, પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ એનો સોડિયમ ક્ષાર હોય એની પીએચ કેવી હોય? 7 હોય, તટસ્થ હોય. બીજી બાજુ આપણે એક પ્રબળ એસિડ લઈએ અને નિર્બળ બેઝ લઈએ. પ્રબળ એસિડ તરીકે આપણે કોને લઈશું? તો આપણે લઈ લઈએ H2SO4 અને નિર્બળ તરીકે આપણે CaOH ટ્વાઇસ લઈ લઈએ. આ બંનેની રાસાયણિક પ્રક્રિયા થશે અને જે કોઈ ક્ષાર આપણને મળવાનો છે એ ક્ષાર કેવો હશે? તો એ એસિડિક હશે. કેમ કે એની અંદર H+ આયનની માત્રા વધુ છે, મતલબ કે એની પીએચ કેટલી હશે? 7 કરતાં ઓછી હશે. એવી જ રીતે એનાથી ઊંધું કરીએ, આપણે એસિટિક એસિડ લઈએ. એસિટિક એસિડની રાસાયણિક પ્રક્રિયા આપણે NaOH જોડે કરે તો આ NaOH પ્રબળ બેઝ છે. તો આ પ્રબળ બેઝ હોય ને એટલે આપણને પીએચ કેટલી મળશે? 7 કરતાં વધારે મળશે. મતલબ કે એ સ્વભાવ કેવો ધરાવશે? બેઝિક સ્વભાવ ધરાવશે. આના રિલેટેડ એક માર્કની અંદર કદાચ સવાલ પૂછાઈ જાય. હવે આપણે અહીંયા તમે આકૃતિની અંદર જોશો ને તો ગાંધીજી બતાવ્યા છે, દાંડી કૂચનું ચિત્ર છે અને આના વિશે તમે જાણો છો. મીઠાનો સત્યાગ્રહ કર્યો તો મીઠું ઉઠાયેલું. મીઠું શું છે એ તમને ખબર જ છે, ક્ષાર છે. હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ એનું દ્રાવણ હોય, એનું સંયોગીકરણ થાય અને આપણને સોડિયમ ક્ષાર મળે છે, સોડિયમ ક્લોરાઇડ. આનો ઉપયોગ આપણે ખોરાકની અંદર કરીએ છીએ. હવે શું થાય છે? દરિયાનું પાણી હોય ને એની અંદર બહુ બધા ક્ષાર ઓગળેલા હોય. એની અંદર સોડિયમ ક્ષાર હોય ને મુખ્યત્વે હોય છે અને આપણે એના અલગીકરણ દ્વારા અલગ કરીએ છીએ, જેને નિક્ષેપણ કહેવાય. અને નિક્ષેપણ કરી પછી એને શુદ્ધ કરીએ છીએ. પણ સમજો એ શુદ્ધ નથી. શુદ્ધ નથી તો એની અંદર ઘણી અશુદ્ધિઓ રહેલી છે અને ઘણી અશુદ્ધિઓના લીધે એનો કલર કેવો છે? કથ્થઈ રંગનો હોય. અને આ કથ્થઈ રંગનો જે ક્ષાર છે ને એને આપણે રોક સોલ્ટ તરીકે ઓળખીશું. પરીક્ષાની અંદર 1 માર્કની અંદર આ સવાલ પૂછાયેલો છે અથવા તો 2 માર્કની અંદર એ પૂછે કે રોક સોલ્ટ એટલે શું, તેનું એક્ઝામ્પલ આપો. તો આપણે આપી દઈશું કંઈક આ રીતે. હવે આપણે જવાનું છે શેની અંદર? આ જે મીઠું હતું ને એના રિલેટેડ બહુ બધા સવાલો છે. ચલો ધીરે ધીરે આપણે સોલ્વ કરી નાખીએ. કરવામાં આવી છે મીઠું એટલે કે NaCl. આ NaCl શું છે? તો એ કાચી સામગ્રી છે. કોની કાચી સામગ્રી છે?
તો એક તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવવું હોય ને તો મીઠું જોઈએ, બેકિંગ સોડા બનાવવો હોય તો મીઠું જોઈએ, વોશિંગ સોડા બનાવવો હોય તો મીઠું જોઈએ, બ્લીચિંગ પાવડર બનાવવો હોય, મતલબ કે આટલી બધી વસ્તુ બનાવવા માટે કાચી સામગ્રી તરીકે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? મીઠું. વારાફરતી આપણે જોઈ લઈએ. સૌથી પહેલાં આપણે છે ને સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ જોઈશું અને એના માટે ક્લોરો આલ્કલી પ્રક્રિયા સમજવી પડશે. એના માટે આપણે મારી ચીટ શીટ ઉપર આવી જઈએ છીએ. તમે આકૃતિની અંદર જોશો તો ખૂબ જ સરસ આકૃતિ એઆઈ આપણને બનાવીને આપી છે. આની અંદર તમે ધ્યાનથી જોશો તો આ જે દેખાય છે પાત્ર, આ પાત્ર છે ને એની અંદર ક્ષારીય જળ એટલે કે દરિયાનું પાણી લીધેલું છે. આ દરિયાનું પાણી છે ને એની વચ્ચે એક્ઝેક્ટ સેન્ટરની અંદર છિદ્રાળુ પડદો છે. એક તરફ ઇલેક્ટ્રોડ, બીજી તરફ પણ ઇલેક્ટ્રોડ. આ બાજુ કેથોડ છે, આ બાજુ એનોડ છે. કેથોડ હોય એ માઇનસ અને એનોડ હોય એ પ્લસ તરીકે આપણે દર્શાવીશું. હવે શું કરવાનું? જેવો વિદ્યુત પ્રવાહ પસાર થશે ને એટલે આ પાણી જે હતું ને એની અંદર શું હતું? એક તો NaCl હતું અને બીજું H2O હતું. આ NaCl છે ને Na પ્લસ અને Cl માઇનસની અંદર રૂપાંતર પામશે. આ H2O હોય ને H પ્લસ અને OH માઇનસ આયનની અંદર રૂપાંતર પામશે. હવે આપણે જોઈશું તો આપણી જોડે કયા કયા આયનો છે? એક તો Na પ્લસ છે, H પ્લસ છે, Cl માઇનસ છે, OH માઇનસ છે. આ જે આયનો છે એની અંદર Na પ્લસ OH માઇનસ આ ભેગા થઈ જાય અને આપણને બનાવીને આપે NaOH. બરાબર. આ જે દ્રાવણ દેખાય છે ને તમને, આ દ્રાવણ છેલ્લે શું બની જવાનું છે? NaOHનું દ્રાવણ. તો હવે વાત કોની રહી? H પ્લસ અને Cl માઇનસ. આનું શું થયું? તો H પ્લસ જે હોય એ ધીરે ધીરે ઋણ તરફ આકર્ષાય. મતલબ કે આ કેથોડ દેખાય છે ને, આ કેથોડનો આ ઇલેક્ટ્રોડ છે. H પ્લસ આયન બધા અહીંયા આના સરફેસ ઉપર શું થશે? ભેગા થશે. H પ્લસ બે ભેગા થશે એટલે કોણ બનાવશે? H2 બનાવશે, વાયુ. એટલે અહીંયા પરપોટા આપણને જોવા મળશે. આ વાયુ શું થવાનું? હવે ધીરે ધીરે અહીંયાથી બહાર નીકળશે. અહીંયાથી જે H2 બહાર નીકળે છે એને આપણે શું કરી લઈશું? કલેક્ટ કરી લઈશું અને એનો ઉપયોગ કરીશું. એવી જ રીતે આ એનોડ છે એની પર Cl માઇનસ હોય એ ભેગા થશે, વાયુ સ્વરૂપ હશે, એને પણ આપણે કલેક્ટ કરી લઈશું. આનો પણ આપણે શું કરીશું? ઉપયોગ કરીશું. પરીક્ષાની અંદર તમારે 2 માર્ક્સની અંદર H2નો ઉપયોગ, Cl2નો ઉપયોગ અને આ NaOHનો ઉપયોગ પૂછાય છે. આમાંથી એક ફરજિયાત પૂછાય જ છે દર વર્ષે. સૌથી પહેલાં H2ના ઉપયોગની વાત કરી નાખીએ. કેથોડ ઉપર H2 વાયુ ઉત્પન્ન થાય છે અને એનો ઉપયોગ બળતણ તરીકે થાય. વનસ્પતિ તેલના હાઇડ્રોજિનેશન, ચોપડીની અંદર મોર્ગેરીન લખ્યું છે. શું લખ્યું છે? મોર્ગેરીન. એમોનિયમ ખાતર બનાવવા માટે H2નો ઉપયોગ થાય છે. આ 3 વસ્તુ લખો એટલે તમારા 2 માર્ક્સ આવે. એવી રીતે Cl2ની વાત કરીએ તો Cl2 વાયુ કે તો જળ ઉપચારની અંદર પાણી હોય ને એના લીલ જામતી અટકાવવા અંદર નાના જે મચ્છર ને એ બધું આવી જતું હોય છે ને એ ના આવે. પીવીસીનું આખું નામ જોવા જોઈએ તો પોલીવિનાઇલ ક્લોરાઇડ, એટલે કે અંદર ક્લોરાઇડ આવ્યો એની બનાવટની અંદર. CFC ક્લોરોફ્લોરોકાર્બન, તો ક્લોરો શબ્દ આવ્યો મતલબ કે એની બનાવટમાં વપરાય. બ્લીચિંગ પાવડર, આ બ્લીચિંગ પાવડર આપણે આગળ થોડી વારમાં જ જોઈએ છે. ઇન શોર્ટમાં તમને એટલી ખબર પડી ગઈ કે ક્લોરિન શેની અંદર વપરાશે, H2 શેમાં વપરાશે. હવે વાત કરવાની NaOH. NaOHનો ઉપયોગ તો ધાતુ પરથી ગ્રીસ દૂર કરવા માટે, બીજું ડિટર્જન્ટની બનાવટની અંદર ઉપયોગ થાય અને આ કાગળ ઉદ્યોગ હોય ને એની અંદર આનો ઉપયોગ થાય છે. તો પરીક્ષાની દ્રષ્ટિએ આ જે ટોપિક હતો ક્લોરો આલ્કલી પ્રક્રિયા, એની અંદરથી આપણને ઉપયોગ યાદ રાખવાના છે. હવે આપણે જોવાના છે વિરંજન પાવડરની બનાવટ, બેકિંગ સોડાની બનાવટ, વિરંજન પાવડરનો ઉપયોગ અને બેકિંગ સોડાનો ઉપયોગ. જો પરીક્ષાની અંદર ફક્ત ઉપયોગ પૂછાય ને તો એ 2 માર્કનો પૂછાય છે. બરાબર. બનાવટ પૂછે તો આખો સવાલ કેટલા માર્કનો થઈ ગયો? 3 માર્ક્સનો થઈ ગયો. અને પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે બેકિંગ પાવડર.
વિરંજન પાવડર. ચલો જોઈ લઈએ. સૌથી પહેલાં તો અણુસૂત્રની વાત કરીએ. CaOCl2 આનું નામ છે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. આ 1 માર્કનો સવાલ થઈ ગયો. બ્લીચિંગ પાવડર એનું અણુસૂત્ર શું થશે? CaOCl2. એનું બીજું નામ શું છે રાસાયણિક? કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. એની બનાવટની વાત કરીએ તો ક્લોરીનની શુષ્ક ફોડેલા ચૂના, ફોડેલો ચૂનો શબ્દ વાપર્યો, મતલબ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. એની અંદર કોણ પસાર કરવાનો? Cl2 આવ્યું, એટલે આપણને શું મળશે? CaOCl2, મતલબ કે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. આનો ઉપયોગ જોઈએ તો ટેક્સટાઇલ અને કાગળ ઉદ્યોગની અંદર વિરંજન પાવડર વપરાય છે. બીજું, આપણે જે કપડાં ધોઈએ ને એની અંદર ડાઘ પડી ગયો હોય ને દૂર કરવા વપરાય છે. પીવાનું જે પાણી હોય ને એને જંતુરહિત કરવા માટે વપરાય છે. પરીક્ષામાં આ સવાલ પૂછેલો છે. રાસાયણિક ઉદ્યોગમાં ઓક્સિડેશન કરતા તરીકે વપરાય છે. આ 3 માર્કનો સવાલ પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, IMP છે. હવે આગળના સવાલ તરફ આપણે જઈએ. બેકિંગ સોડા. બેકિંગ સોડા એટલે NaHCO3, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. આ એનું અણુસૂત્ર છે. બનાવટની વાત કરીએ તો એની અંદર તમે જો NaCl છે, પછી અહીંયા H2O છે, એમાંથી કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવાનો અને એમોનિયા વાયુ. આટલું તમે પસાર કરશો એટલે આપણને શું આવશે? NH4Cl નો ક્ષાર આવશે અને NaHCO3 આપશે, જે આપણો કોણ છે? બેકિંગ સોડા. આ જે બેકિંગ સોડા છે ને એનો ઉપયોગ શેની અંદર હોય? બેકિંગ શબ્દ બેક કરવું, મતલબ કે ખાવાનો સોડા છે. એન્ટાસિડ તરીકે એસિડિટીની અંદર વપરાય છે. ઇનો ઓન એસિડિટી ગોન, તમે નામ સાંભળ્યું હશે, એ આ જ છે. પછી સોડા એસિડ અગ્નિશામક, મતલબ આપણે ફાયર એક્ઝિક્યુટર આવે છે ને, જે બાટલા આવે છે ને લાલ કલરના, એની અંદર આ પાવડર હોય. એ પાવડર હોય ને એની ઉપર એસિડ નાખીએ ને એટલે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય. એ અલગ વસ્તુ છે. અત્યારે ખાલી આપણા 3 વસ્તુ યાદ રાખવાની. બેકિંગ પાવડર હોય એનો ઉપયોગ શેની અંદર થાય? તો બેક તરીકે. એના પછી એન્ટાસિડ તરીકે એસિડિટીની રાહતમાં, અને અગ્નિશામકની અંદર. બસ આટલું લખવાનું. કેટલા માર્ક આવશે આપણા? 3 માર્ક. હવે આપણે વાત કરવાની છે ધોવાનો સોડા, Na2CO3. અમારા સાહેબ છે નટુકોથરી તરીકે આને ઓળખતા હતા. શું? નટુકોથરી, તરત યાદ રહી જાય. અને 0.10H2O, મતલબ એની અંદર રહેલું જળ છે અને જેને સ્ફટિક જળ કહેવાય. શું કહેવાય? સ્ફટિક જળ. આ થોડી વાર પર સમજાવું છું સ્ફટિક જળ શું છે. આની બનાવટ સમજી લો. Na2CO3 બેકિંગ સોડા હોય, અત્યારે આગળ જ આપણે જોયું, એને ગરમ કરવાનું એટલે પાણીના અણુ હોય ને બધા ઉડી જાય અને પુનઃસ્ફટિકીકરણ થાય અને આપણને શું બનાવી આપે છે? Na2CO3. આનો ઉપયોગ શેમાં થાય? કાચ અને સાબુ ઉદ્યોગની અંદર થાય, બોરેક્સની બનાવટમાં થાય અને પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે. આ 3 માર્કનો સવાલ છે. હવે આપણે સ્ફટિક જળની વાત કરીએ. સ્ફટિક જળ શું છે? તો અહીંયા મેં તમને શું દેખાય છે? શું આ દેખાય? 10H2O, મતલબ ક્ષાર હોય ને એની અંદર ભેજ રહેલો હોય, એને જ આપણે શું કહીએ છીએ? સ્ફટિક જળ કહે છે. ક્ષારના સ્ફટિકની અંદર રાસાયણિક રીતે જોડાયેલા પાણીના અણુને આપણે શું કહીએ છીએ? સ્ફટિક જળ કહીએ છીએ. એક્ઝામ્પલ તરીકે અહીંયા તમે આકૃતિમાં જો બ્લુ કલર દેખાય છે, આ છે CuSO4 × 5H2O. આ જે 5H2O દેખાય ને પાણીના અણુ, એના લીધે જ આ બ્લુ કલર છે. હવે આને હું ગરમ કરું તો શું થશે? પાણી ઉડી જશે અને આ કેવા કલરનો પાવડર થઈ જશે? વ્હાઇટ કલરનો, સફેદ, રંગવિહીન સફેદ પાવડર બની જશે. મતલબ આની અંદરથી મેં શું ઉડાડી દીધું? પાણી ઉડાડી દીધું. સ્ફટિકની અંદર રહેલું જળ સ્ફટિક જળ. સવાલ દર વર્ષે પૂછાતો સૌથી પહેલું અણુસૂત્ર CaSO4 × 1/2H2O. આનું નામ છે કેલ્શિયમ સલ્ફેટનો હેમીહાઇડ્રેટના. આ જ વસ્તુ પરીક્ષામાં પૂછેલી થાય છે. શું? જીપ્સમ એટલે કે ચીરોડી. CaSO4 × 2H2O દેખાય? સ્ફટિક જળ દેખાય કેલ્શિયમ સલ્ફેટની અંદર. આને તમે ગરમ કરશો એટલે પ્લાસ્ટર ઓફ પેરિસ બનાવીને આપશે, મતલબ કે પાણી હોય ને એ ઉડી ગયું. અહીંયા પ્લાસ્ટર ઓફ પેરિસનું અણુસૂત્ર શું છે? CaSO4 × 1/2H2O. આનો ઉપયોગ શેની અંદર થાય? તૂટેલા હાડકાને સાચી સ્થિતિની અંદર ગોઠવવાના, પછી ઉપર પ્લાસ્ટર લગાવી દઈએ છીએ. એમાં રમકડા હોય, પૂતળા હોય, પછી દાંતના ચોકઠાના બીબા બનાવવા માટે, અથવા તો લાફી પુટ્ટી આપણે કરીએ છીએ ને દિવાલ ઉપર લગાવવા માટે,
ઇન શોર્ટમાં પ્લાસ્ટર ઓફ પેરિસ છે ને એ આપણને ખબર જ છે, એના વિશે આપણે જાણીએ જ છીએ. ખાલી પરીક્ષા દ્રષ્ટિએ શું યાદ રાખવાનું કે કેલ્શિયમ સલ્ફેટનો એ હેમીહાઇડ્રેટ છે. એની બનાવટ જોઈએ તો જીપ્સમ હોય ચીરોડી, એને ફક્ત ગરમ કરો એટલે પાણીના અણુ ઉડી જાય અને બચે શું? CaSO4 ઇન્ટુ 1/2 H2O. વિદ્યાર્થી મિત્રો, તો અહીં આપણું ચેપ્ટર પૂર્ણ થઈ ગયું છે. પરીક્ષાની દ્રષ્ટિએ જોવા જઈએ તો અમુક વસ્તુ તમારે યાદ રાખવાની છે. એ યાદ રહેશે તો આખું ચેપ્ટર તમને યાદ રહેશે. એક્ઝામ્પલ તરીકે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ હોય એનું બીજું નામ શું છે? કોસ્ટિક સોડા. એનું અણુસૂત્ર શું છે? NaOH. ઉપયોગ શેમાં થાય? સાબુ, ડિટર્જન્ટ, કાગળ ઉદ્યોગની અંદર. એવી રીતે વિરંજન પાવડર, એનું રાસાયણિક નામ શું છે? કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. અણુસૂત્ર શું? CaOCl2. પાણીને જંતુ રહિત કરવા માટે અથવા તો વિરંજન તરીકે. એવી રીતે બેકિંગ સોડા છે, ધોવાનો સોડા છે, આ એના નામ છે રાસાયણિક, આ એના અણુસૂત્ર છે, આ એના ઉપયોગ છે. આ વસ્તુ તમે યાદ રાખશો તો પરીક્ષાની અંદર ઓછામાં ઓછા તમારા 2 માર્ક્સ તો આરામથી આવી જવાના છે. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય ને તો તમારા મિત્રો સુધી મોકલો અને એમને કહો કે સબસ્ક્રાઈબ કરે. હું હવે શું કરીશ, ઇમ્પોર્ટન્ટ જે પરીક્ષાલક્ષી જે સવાલ છે ને એની મેં એક PDF બનાવી છે, પ્રશ્નો હશે, એનું સોલ્યુશન હશે, એ ટાઈપના વિડીયો હવે આપણે લાવીશું.